हरिओम तत्सत। सदगुरु भगवान की जय। श्री कृष्ण भगवान की जय। श्री रामचंद्र भगवान की जय। वशिष्ठ महाराज बोलिया, गुरु महाराज, हे राम એ શબ્દ આવે એટલે ત્યાં કેને રહેવાનું છે? તમારા શરીરને ઉપદેશ છે નહીં, આપ સ્વયંને છે. વિસરી ગયેલો તાવ છતાંય હરિગુરુ સંતોએ વાત કરીને કાલોકમાં નાશ પામેલો, છતાં આજ છે આ યોગ અવિનાશી. हे राम, आ व्याख्यानना समूह रूप जे निर्दोष जड़ में पसारेल छे तेनाथी तमे तमारा चित्ररूपी पक्षीने बांधेलो. हृदयमां रोकीने आत्मरूप बनावी दो. કેટલો સમય ગયો? તો અયોધ્યામાં મંદિરે બની. બીજી વાર આપને બોધ વ્યાખ્યાનના સમૂહ રૂપ જે નિર્દોષ જળ में પસારેલ છે તેનાથી તમે તમારા ચિત્તરૂપી પક્ષીને બાંધી હૃદયમાં રોકીને, કે જે ચિત્ત અનંત પદાર્થનું ચિંતન કરે છે, આ ચિત્તરૂપી પક્ષીની વાત છે. ચિત્ત તમારું છે પણ ચિત્ત તમે નથી. આત્મારૂપ બનાવી દો. કેવું બનાવવાનું છે? આત્મારૂપ બનાવી દો. જેમ હંસ પાણીને તજી દઈને દૂધને ગ્રહણ કરે છે, તેમ તમે અવળી સમજણને, તમે એટલે કોણ? તેમ તમે અવળી સમજણને તજી દઈને મારી વાણીના અક્ષય, કે જેનો ક્ષય નથી, મારી વાણીના અક્ષય અર્થનું ગ્રહણ કર્યું ને. ગુરુ મહારાજ કહે ગ્રહણ કર્યું ને. હે રામ, તમારે પોતાની બુદ્ધિથી વારંવાર સંપૂર્ણ રીતે આ વિષયનો વિચાર કરીને હવે આ રસ્તે ચાલો. હે રામ, મારા કહેલા વિચારોને અનુસરીને વ્યવહાર કર્યા કરશો તો સંસારમાં બંધાશો નહીં. તો જેમ હાથી વિંધ્યાચળના ખાડામાં પડે છે, તેમ તમે મોહરૂપી ખાડામાં તરત પડશો જો મારા વિચાર એવા પ્રમાણે તમે નહીં ચાલો તો. મારા વચનને વિવેક બુદ્ધિ થી નહીં વિચારો. વિવેક બુદ્ધિ એટલે દેહ અને આત્માનો વિચાર. આત્મા શું છે અને દેહ ક્ષેત્ર શું છે? બુદ્ધિથી નહીં વિચારો તો જેમ આંધળો અથવા દીવા વગરનું માણસ, આંધળો અથવા દીવા વગરનો માણસ રાતે ખાડામાં પડે છે.
કઈ બુદ્ધિ? વિવેક બુદ્ધિ. વિવેક બુદ્ધિ એટલે તમારા શરીરનો વિચાર કરવો, ક્ષેત્રનો અને આત્માનો વિચાર કરવો. બંનેનું જેને જ્ઞાન છે એને વિવેક બુદ્ધિ કહેવામાં આવે છે. મારા આ વચનને વિવેક બુદ્ધિથી નહીં વિચારો તો જેમ આંધળો અથવા દીવા વગરનો માણસ રાતે ખાડામાં પડે છે, તેમ તમે મોહરૂપી ખાડામાં પડશો. મારા કહેલા વિષયની સિદ્ધિને માટે આવી પડેલો વ્યવહાર અસમપણાથી કરવો. ક્યાં પણાથી? કોને કરવાનો? એટલા જ શાસ્ત્રીય સિદ્ધાંતને હૃદયમાં રાખીને અખંડ આત્માના બોધવાળા થાવો. અખંડ આત્માના બોધવાળા થાવો. હે મહારાજ દશરથ, હે રામચંદ્રજી, હે સભાસદો, હે લક્ષ્મણ, હે રાજાઓ, આજ તમો દિવસ સંબંધી નિત્ય કરવાના સર્વ કામકાજ કરો. કેમ કે આજનો દિવસ હવે પૂરો થવા આવ્યો છે. હવે પછી જે વિચારવાનું છે તે પ્રાતકાળે મળીને વિચારશો. વાલ્મીકીજી બોલ્યા. એ પ્રમાણે વશિષ્ઠ મુનિએ આજ્ઞા કરતા કમળ સમાન મુખવાળી એ સઘળી સભા જેમ કમળ રૂપી વદનવાળી કમલિની ઉઠે તેમ ઉઠી. રાજાએ વશિષ્ઠ મુનિને પ્રણામ કર્યા અને તેમની પ્રશંસા કર્યા પછી દશરથ રાજાને પ્રણામ કરીને તથા તેમની પ્રશંસા કરી પોતપોતાના ઉતારાઓ પર ગયા. વિશ્વામિત્ર સહિત શ્રીમાન વશિષ્ઠ મુનિ દેવતાઓને પ્રણામ કરીને પોતાના આશ્રમમાં જવાને માટે આસનો પરથી ઉઠ્યા. દશરથ આદિ રાજાઓ પણ ઉઠ્યા અને મુનિઓ પણ ઉઠ્યા. સર્વોત્તમ ભાષણ કરનારા વશિષ્ઠ મુનિને કેટલીક દૂર સુધી વળાવવા ગયા. પછી તેમની આજ્ઞા લઈને પછી કમળમાંથી ઉડેલા ભમરોની જેમ કેટલાયક સભાસદો આકાશમાં ગયા. કેટલાક સભાસદો વનમાં ગયા, ઘણા દરબારમાં ગયા. દશરથ રાજા વશિષ્ઠ મુનિના ચરણ કમળોમાં નિર્મળ પુષ્પાંજલિ અર્પણ કરીને તે પછી પોતાની રાણીઓ સહિત મહેલમાં ગયા. બધા જ જ્ઞાન સમજેલા સભામાં એક સાથે. આ જ રાજ હતું, બીજું હતું કાંઈ. એ માનતા હું બોબાઓ જ્યોતિષો હતા. રામ, લક્ષ્મણ, શત્રુઘ્ન વશિષ્ઠ મુનિને તેમના આશ્રમ સુધી પહોંચાડી ભક્તિથી તેમના ચરણોનું પૂજન કર્યું અને પછી દરબારમાં પાછા આવ્યા. સઘળા શ્રોતાઓએ પોતપોતાના સ્થાનો પર આવીને સ્નાન કર્યા. દેવતાઓના તથા પિતૃઓના પૂજન કર્યા. બ્રાહ્મણોને યોગ્ય સત્કાર કર્યો. ટૂંકમાં વાલા લેશે, સત્સંગની સભાનું છે. વશિષ્ઠ મુનિનું સભામાં આગમન.
અને પૂર્વ કથિત વિષયનું સ્મરણ. વાલ્મીક બોલ્યા, નિસ્તેજતા પામેલા ચંદ્રરૂપી મોઢાવાળી અને જેનું અંધકારરૂપી શરીર વિખાવા લાગ્યું હતું, એવી રાત્રિ જેમ વિવેકનો ઉદય થતા ક્ષીણ થવા લાગેલી પ્રકાશતા કિરણોવાળા સૂર્ય અને ઉદયાચળમાં જાણે ઊંચા હસ્તનો સમૂહ પ્રગટ થયો હોય એવો પ્રકાશનો દેખાવ કર્યો. અને હસ્તાચળના જાણે તે પર્વતની ઊંચી ટોચ ઉપર ખોટા રંગનું કાંઈ ઘરેણું પહેરાવ્યું હોય એવો પ્રકાશનો દેખાવ કર્યો. ઝાકળના ટીપાને દૂર કરનારો, ચંદ્રના મંડળને નિશ્ચિત કરી દેનારો અને જાણે સૂર્યરૂપી ચક્ષુથી ચાંદનીને ગળી ગયો હોય એવો પ્રભાતનો પવન વાવા લાગ્યો. રામ, લક્ષ્મણ અને શત્રુઘ્ન ઉઠીને સ્નાન કર્યું અને પાછી સંધ્યા વંદના કરી અનુચરોની સાથે વશિષ્ઠ મુનિના પવિત્ર આશ્રમે ગયા. ત્યાં વશિષ્ઠ મુનિ સંધ્યા વંદના કરી ઘરથી બહાર નીકળવાની તૈયારીમાં જ હતા. તેમના ચરણોનું અર્ધ પ્રદાન કરી તેઓએ વંદન કર્યું. વશિષ્ઠ મુનિનો આશ્રમ ક્ષણ માત્રમાં મુનિઓથી, બ્રાહ્મણોથી, રાજાઓથી, રાણીઓથી, હાથીઓથી, ઘોડાઓથી, રસોથી અને પાલકીઓથી ભરપૂર થઈ ગયો. પછી મહામુનિ વશિષ્ઠ પોતાની પાછળ વાહન ઉપર બેસી ચાલ્યા આવતા રામ આદિ રાજકુમારોની સાથે અને સેનાની સાથે વખતસર દશરથ રાજાના દરબારમાં પધાર્યા. ખુશી લઈ સંધ્યા આદિ નિત્ય કર્મથી પરિવારની પ્રથમથી આવકાર આપવાને સજ્જ થઈ રહેલા દશરથ રાજાએ કેટલીક સુધી સામે જઈને ત્યાં વશિષ્ઠ મુનિની પુષ્પોના તથા મણિઓના સમૂહથી અત્યંત શણગાર રાખેલી સભામાં પ્રવેશ કરી તે સઘળા લોકો પોતપોતાના આસનો ઉપર બેઠા. સત્સંગ સભા માટે વશિષ્ઠ મહારાજ બોલ્યા, હે રામ, મેં તમને ગઈકાલે જે અત્યંત ગંભીર અર્થવાળું અને પરમાર્થનો બોધ આપનાર પ્રકરણ કહ્યું હતું તે તમારા સ્મરણમાં છે ને? હે શત્રુઓને હણનારા રામ, હવે સ્પષ્ટ બોધને માટે હું તમને બીજું પ્રકરણ કહું છું. સ્પષ્ટ એટલે ચોખ્ખું, જેમ છે તેમ. તે સાંભળો કે જેથી અખંડ પદ પ્રાપ્ત થશે. કેવું પદ? અખંડ પદ. ખ્યાલ આવે? વૈરાગ્ય અભ્યાસથી તથા તત્વના બોધથી સંસાર તરી શકાય છે. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, તત્વથી જ મારામાં પ્રવેશ કરી શકાય છે. માટે વૈરાગ્ય અને તત્વબોધને પ્રાપ્ત કરવાનો અભ્યાસ કરો. અને વાસનાઓ દૂર થાય ત્યારે જ શોક વિનાના પરમ પદની પ્રાપ્તિ થાય છે. દેશ, કાળ વગેરેની મર્યાદા જેને નથી, દેશ, કાળ વગેરેની મર્યાદા જેને નથી
અને જેનો આદિ કે અંત છે જ નહીં, એવું બ્રહ્મ જ કલ્પિત દ્વૈતને પ્રાપ્ત થઈને, કેને પ્રાપ્ત થઈને? કલ્પિત દ્વૈતને પ્રાપ્ત થઈને જગત રૂપે થયેલું છે. દેશ કાળ વગેરે સઘળા પદાર્થના માપ વગરનું શાંત અને સર્વમાં ઓતપ્રોત હોવાથી સદા સ્વરૂપે રહેલું છે. કેવળ બ્રહ્મ જ છે, તો પછી તેમાં દ્વૈતપણું, જગતપણું થવું સંભવતું જ નથી. એવો નિશ્ચય કરીને હે રામ, એવો નિશ્ચય કરીને હે રામ, તથા હું છું એ અભિમાનને, હું છું એ અભિમાનને અંદરથી તજી દઈને તમે મુક્ત સ્વરૂપવાળા થાવ. કેવા? મુક્ત સ્વરૂપવાળા થાવ. અહીંયા વાત કરી એવો નિશ્ચય કરીને હે રામ, હું છું. શેમાં લાગુ પડે છે? શેમાં પડે છે? હું શેમાં પડે છે લાગુ? બ્રહ્મમાં કે દેહમાં? દેહમાં. દેહનું અભિમાન. એટલે અહીં વશિષ્ઠ મહારાજ ભગવાન રામચંદ્રજીને કહે છે કે એવો નિશ્ચય કરીને નક્કી, તથા હું છું એ અભિમાનને અંદરથી તજી દઈને, એટલે દેહથી રહિત થઈને તમે મુક્ત સ્વરૂપવાળા, તમે મુક્ત સ્વરૂપવાળા વ્યાપક એકરૂપ શાંત અને સાક્ષાત આત્માનંદ રૂપ થાઓ. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? બીજી વાર આપ તો થઈ ચૂક્યા છો, એટલે વાલા વારે તમને આજે જગાડવા માટે એવો નિશ્ચય કરીને, તથા હું છું, એટલે આ દેહ હું છું, એવું અભિમાનને અંદરથી તજી દઈને, ખ્યાલ આવ્યો હવે? તમે મુક્ત સ્વરૂપવાળા થાવ. મુક્ત સ્વરૂપ એટલે શું? આત્મ સ્વરૂપ. તમે મુક્ત સ્વરૂપવાળા વ્યાપક, ખ્યાલ આવ્યો હવે? એક જ રૂપ. જ્યાં હું છે ત્યાં અનંત છે, અનંત રૂપ છે. એક જ રૂપ શાંત અને સાક્ષાત આત્માનંદ રૂપ થાવ. ક્યાં રૂપ? આત્માનંદ રૂપ થાવ. હે રામચંદ્રજી, ચિત્ત પણ નથી, અવિદ્યા પણ નથી, મન પણ નથી અને જીવ પણ નથી. કઈ જગ્યાએ? કયા સ્વરૂપમાં? આત્મ સ્વરૂપ. મન પણ નથી, ચિત્ત પણ નથી. સાક્ષાત આત્માનંદ રૂપ થાવો હે રામ. ચિત્ત પણ નથી, અવિદ્યા પણ નથી, મન પણ નથી અને જીવ પણ નથી. એ સગળી ચિત્ત આદિરૂપ કલ્પનાઓ, એ સગળી ચિત્ત આદિરૂપ કલ્પનાઓ બ્રહ્મથી જ થયેલી છે. કેટલા હજારો વર્ષ થઈ ગયા? એ રસ તમે આજ કેટલા વર્ષથી આપ્યો છો ગુરુ મહારાજની સંગે સત્સંગ દ્વારા?
અહીંયા ગુરુ મહારાજ એમ નથી કહેતા તું ભુવા પાસે જા, જોરાવા જા ભગવાન રામચંદ્રજીને. ક્યાંય ભુવાના મંદિરો છે? રામલલાનું તો મંદિર છે અયોધ્યામાં. જે જે ભોગ્ય પદાર્થ છે, જે ભોગ વૃત્તિઓ છે, જે સ્મૃતિઓ છે અને જે ભોગોની સ્પૃહાઓ છે તે સગળું આદિ અંત વિનાનું અને સમુદ્ર જેવું ભરપૂર બ્રહ્મ જ પ્રકાશે. ગીતામાં 8મા અધ્યાયની અંદર ટૂંકમાં કહેલી વાત છે. જે કાંઈ તું આપે છે તે બ્રહ્મ છે, ખાય છે તે બ્રહ્મ છે, ઉમાની વસ્તુ પણ બ્રહ્મ છે. તે સગળું આદિ અંત વિનાનું સમુદ્ર જેવું ભરપૂર બ્રહ્મ જ પ્રકાશે છે. પાતાળમાં, ભૂતળમાં, સ્વર્ગમાં, ખડમાં, પ્રાણીઓમાં ને આકાશમાં સઘળા દ્રશ્ય પદાર્થ રૂપે, સઘળા દ્રશ્ય પદાર્થ રૂપે ચૈતન્ય રૂપ પરબ્રહ્મ જ પ્રકાશે છે. તો રામને ક્યાં રૂપે રહેવાનું છે? રામચંદ્રજીને ક્યાં રૂપે રહેવાનું છે? હમણાં આગળ વાત થઈ, ચાલો આગળ વાત થઈ ગઈ ને, મુક્ત સ્વરૂપ વાળા આપ થાઓ. કેને થવાનું છે? હા, લોકોને. તો મંદિરે મૂર્તિ છે ભગવાન રામની, એ તો એના જીવનમાં આવું લાભો લઈ લીધો, વ્યવહારમાં રહી, સનાતન ધર્મનું કાર્ય કર્યું. સ્વર્ગમાં, ખડમાં, પ્રાણીઓમાં, આકાશમાં સઘળા દ્રશ્ય પદાર્થ રૂપે ચૈતન્ય રૂપ પરબ્રહ્મ જ પ્રકાશે છે. પરબ્રહ્મથી ન્યારું કાંઈ પણ નથી. પરબ્રહ્મથી ન્યારું કાંઈ પણ નથી. ઉપેક્ષા કરવા યોગ્ય પદાર્થ રૂપે તાજ્ય પદાર્થ, તજ્ય પદાર્થ કે ગ્રાહ્ય પદાર્થ રૂપે, બંધુઓ રૂપે, વૈભવ રૂપે, શરીર રૂપે બ્રહ્મ જ સ્ફુરણ થાય છે. કે જે બ્રહ્મ આદિ તથા અંતથી રહિત છે અને સમુદ્રની જેમ ભરપૂર છે. પ્રસન્નતા, આનંદ, જ્યાં સુધી અજ્ઞાનની કલ્પના છે, જ્યાં સુધી અજ્ઞાનની કલ્પના છે ત્યાં સુધી દ્વૈતની ભાવના છે. જ્યાં સુધી જગત રૂપી ઝાડમાં પ્રીતિ છે ત્યાં સુધી જ ચિત્તની, અવિદ્યાની, મનની, જીવની કલ્પના છે. પણ પોતાના આત્માનંદમાં નથી, એકાંત. જ્યાં સુધી દેહમાં દ્રઢ અહંતા છે કે આ દેહ છે તે હું છું, આ અભિમાનને નિશ્ચય બુદ્ધિથી તમે તજી દો. દેહમાં દ્રઢ અહંતા છે અને જ્યાં સુધી દ્રશ્ય પદાર્થમાં દ્રઢ મમતા છે. મમતા એટલે શું થાય? મારું. ત્યાં સુધી જ ચિત્ત વગેરે નામ અને રૂપની ભ્રમણાઓ છે. કેટલી સભા બેઠી છે આ સાંભળવા? આગળ વાત કરી ને,
રાજા દશરથ રઘુકુલ સદા આ રીતે ચલી આવી. પ્રજાથી માંડી, રાજાઓ, ઋષિ મુનિઓથી માંડી, બ્રાહ્મણોથી માંડી 18 વર્ણના સભામાં બેઠા છે. આગળ એ વાત થઈ ગઈ. આજે માણસને આ જૂનું ધન ગમતું નથી, આવી ઊંચી ઉત્તમોત્તમ સમજણ ગમતી નથી. સુંદર વચનામૃત. જ્યાં સુધી સજ્જનોના સમાગમના પ્રભાવથી મૂર્ખતા ક્ષીણ થઈ ન હોય. મનુષ્યની મૂર્ખતા ક્ષીણ એટલે નાશ. કોના પ્રભાવથી? સજ્જનોના સમાગમના પ્રભાવથી, સજ્જનના સમાગમના પ્રભાવથી મૂર્ખતા ક્ષીણ ન થઈ હોય અને પૂર્ણતા ઉદય પામી ન હોય. પૂર્ણતા કેને કહેવાય? બ્રહ્મને. એટલે બ્રહ્મની ઉદયતા પ્રાપ્ત થઈ ન હોય. પૂર્ણતા ઉદય પામી ન હોય ત્યાં સુધી ચિત્ત આદિને લીધે નીચપણું રહે. કેને લઈ? ચિત્ત આદિને લઈ નીચપણું રહે છે. જ્યાં સુધી અંદર યથાર્થ વિચારની શક્તિથી આ જગતની ભાવના શિથિલ થઈ ન હોય ત્યાં સુધી ચિત્ત વગેરે પદાર્થ જોવામાં આવે છે. જ્યાં સુધી અજ્ઞાનપણારૂપ આંધળાપણું, શું કહે છે વશિષ્ઠ મહારાજ રામને? જ્યાં સુધી અજ્ઞાનપણું, આંધળાપણું હોય ત્યાં સુધી વિષયોની આશાને લીધે પરવશપણું હોય છે. જ્યાં સુધી મૂર્ખતાને લીધે મોહનો વધારો હોય ત્યાં સુધી ચિત્ત આદિની કલ્પના છે. જ્યાં સુધી હૃદયરૂપી વનમાં આશારૂપી ઝેરની ગંધ સ્ફુર્યા કરતી હોય છે ત્યાં સુધી આત્મવિચારરૂપી ચકોર એ વનની અંદર સારી પેટે બેસતો જ નથી. આશાના પાશોરૂપી ઝાડો છેદાઈ ગઈ હોય અને શીતળ તથા નિર્મળ બ્રહ્માનંદ પ્રાપ્ત થયો હોય તે સ્ત્રી પુરુષ ચિત્તરૂપી ભરમ નાશ પામે છે. તેવા સ્ત્રી પુરુષોનો ભરમ નાશ પામે છે. જે ચિત્તમાંથી તૃષ્ણા અને મોહ દૂર થયા છે અને ચિત્તમાં શીતળતા અને શાંતિનો અનુભવ થયો છે તે મહાત્મા અનુભવ કર્યો છે. તે જ મહાત્મા ચિત્તરૂપી ભૂમિકામાંથી જ્ઞાનરૂપી ફળ મેળવે છે. પોતાના દેહને નકામા જેવો, દૂર રહેલા જેવો અને સ્થિર નહીં એવો હોવાથી સદાય રહેવા વાળો નથી. સ્થિર નહીં એવો હોવાથી ગંધર્વ નગરના જેવો મિથ્યા સમજનારા મહાત્માને ચિત્ત રહેવાનો સંભવ જ ક્યાંથી જ હોય. સંસારથી જુદા અપાર ચૈતન્ય રૂપ આત્માની ભાવના કરનારા અને જેના ચિત્તમાં સઘળું જગત લીન થઈ ગયેલું હોય છે એવા મહાત્માને ચિત્ત તથા જીવ વગેરે હોવાથી ભ્રાંતિ થતી જ નથી.
જ્ઞાનનું વિરોધી અજ્ઞાન કે ખોટા તરંગોને પેદા કરે છે તે દૂર થતા અને સત્ય આત્માના જ દર્શનરૂપ અને સત્ય આત્માના દર્શનરૂપ પ્રબળ સૂર્ય ઉદય પામતા વળી બળી ગયેલા સૂકા પાંદડાની જેમ રહેલું ચિત્ત અગ્નિમાં પડેલા ઘીના લેસની જેમ આત્મામાં એવું તો પીગળી જાય છે, એવું તો ચિત્ત આત્મામાં એવું તો પીગળી જાય છે કે પાછું કદી જોવામાં આવતું જ નથી. આત્માના અને અનાત્માના દેહને શું કહેવાય? અનાત્મા. આત્માના અને અનાત્માના વિવેકવાળા મહાત્મા કે જેને પોતાના ક્ષેત્રનું જ્ઞાન છે અને આત્માનું ભાન છે. વિવેકવાળા મહાત્મા, જીવન મુક્ત મહાત્મા, આભાસ રૂપે રહેલું જે ચિત્ત હોય છે તે સત્વ કહેવાય છે. જ્ઞાની મહાત્માઓનું ચિત્ત. જીવન મુક્ત મહાત્માઓ લોકોના શરીરોમાં વ્યવહાર કરાવનારી જે વાસના હોય છે તે ચિત્ત એ નામથી કહેવાતી નથી, પણ સત્વ નામથી કહેવાય છે. ચિત્તથી રહિત થયેલા અને સર્વદા અખંડ પદમાં રહેલા હીરા, ચિત્તથી રહિત થયેલા અને સર્વદા અખંડ પદમાં રહેલા તત્વવેતા મહાત્માઓ સત્વની સ્થિતિને લીધે સંગનો ત્યાગ કરીને લોક વ્યવહાર ચલાવે છે. સંગનો ત્યાગ કરીને લોક વ્યવહાર ચલાવે છે. સત્યની સ્થિતિવાળા જીતેન્દ્રિય શાંત મહાત્માઓ વ્યવહાર કરવા છતાં પણ સર્વદા અખંડિત જ્યોતિને જુએ છે. કઈ જ્યોતિને? એટલે કઈ જ્યોતિ? હમણાં પ્રગટાવીએ કે આત્મજ્યોતિ. ને અખંડ જ્યોતિના દર્શન થવાથી તેમણે બેપણું કે એકપણું કે તેથી થતી વાસના પ્રગટ થતી નથી. પોતે સર્વદા બ્રહ્મની સમાધિમાં લીન રહેવાથી. ખ્યાલ આવ્યો? સાધારણ તો નથી પામ્યા. પોતે સર્વદા બ્રહ્મની સમાધિમાં લીન રહેવાથી સઘળા બ્રહ્માંડ રૂપી ખડને ચૈતન્ય રૂપ અગ્નિમાં હોમ્યા કરતા જીવન મુક્ત મહાત્માઓ અંદરથી ચિત્ત વગેરે સઘળા વિભરમોથી નિવૃત્ત થઈ જાય છે. આનંદ ગમે છે? એના માટે વાત છે કે આખી રાખી દીધી છે. દૂર નથી રહી એ જતી, દૂર નથી રહી. હરિ ઓમ તત્ સત. જીવન મુક્ત મહાત્મા અંદરથી ચિત્ત વગેરે સઘળા વિભરમોથી નિવૃત્ત થઈ જાય છે ને. સત્વ એ નામથી કહેવાતું, સત્વ એ નામથી કહેવાતું
અને વિવેકથી સ્વચ્છ થયેલો ચિત્ત જેમ બળી ગયેલો બીજ અંકુરને ફરી ઉત્પન્ન કરતું નથી, તેમ મોહને ફરી ઉત્પન્ન કરતું નથી. મોહનો મર્મ શું થાય? મોહ એટલે હું એટલે અહંકાર. મૂંડ લોકોને જે ચિત્ત નામની વાસના હોય છે તે ફરીવાર જન્મ પામે છે. કે મૂંડ લોકો હોય છે જેને ચિત્ત નામની વાસના હોય છે એટલે ફરી જન્મને પામે છે. પણ તત્વવેતા મહાત્માઓનું ચિત્ત નામની વાસના બોધથી સત્વરૂપ થયેલી હોવાને લીધે જન્મને મટાવવા રૂપ વિપરીત કાર્યને કરે છે. હે રામચંદ્રજી, જે પામવાની વસ્તુ છે, ચાલો આનંદ ગમે છે ને, આપ માટે છે. હે રામચંદ્રજી, જે પામવાની વસ્તુ છે તેને તમે પામી ચૂક્યા કે નથી પામી ચૂક્યા? સરસ. જ્ઞાનરૂપ અગ્નિથી બળીને સત્વપણાને પામેલું તમારું ચિત્ત ફરીવાર જન્મરૂપી અંકુરને ઉત્પન્ન કરવાનું નથી. જેમ ખડ વગેરે પદાર્થ કુહાડાથી કપાયા છતાં અગ્નિથી બળી ગયા છતાં પણ પોતાની અંદર બીજ શક્તિ રહેવાને લીધે અંકુરોને ઉત્પન્ન કરે છે, તેમ પ્રબુદ્ધથી સ્વચ્છ થયેલું ચિત્ત અંકુરોને ઉત્પન્ન કરી શકતું નથી. કેમ કે તેની તૃષ્ણારૂપી બીજ શક્તિ જ્ઞાનરૂપી અગ્નિથી બળી ગઈ હોય છે. જગત બ્રહ્મનું જ સ્ફુરણ છે. જગતની સત્તા બ્રહ્મની સત્તાથી જુદી નથી. જેમ પરમાત્માને અને બ્રહ્મને ભેદ નથી, જેમ પરમાત્માને અને બ્રહ્મને ભેદ નથી, તેમ બ્રહ્મને અને જગતને પણ ભેદ નથી. જેમ મરીમાં તીખાસ રહેલી છે, તેમ ચૈતન્યમાં બ્રહ્માંડ રહેલું છે. માટે તમે ચૈતન્ય રૂપ થાઓ. શું કે છે વશિષ્ઠ મહારાજ રામને? માટે તમે દેહરૂપ ન રહો, પણ ચૈતન્ય રૂપ થાઓ. અને બ્રહ્માંડ ભિન્ન નહીં હોવાથી, ચૈતન્યથી ભિન્ન નહીં હોવાને લીધે બ્રહ્માંડના ઉત્પત્તિ અને લય મિથ્યા જ છે. કેવા છે? ઉત્પત્તિ અને લય મિથ્યા જ છે. ઉત્પત્તિ તથા લય એ શબ્દો અને એ શબ્દોના અર્થો કેવળ વાસના માત્ર જ છે. અત્યારે આ કઈ દ્રષ્ટિ આપે છે ગુરુ મહારાજ? આત્માનંદ ને બ્રહ્માકાર દ્રષ્ટિ. બંને બ્રહ્મરૂપ જ છે, પ્રમાણભૂત નથી. કેમ કે બંને બ્રહ્મરૂપ હોવાથી જ સ્ફુરે છે. આ પ્રમાણે છે એટલા માટે તમે
જગતની ઉત્પત્તિ થવાની બુદ્ધિને તથા લય થવાની બુદ્ધિને પણ તજી દો. આ રામ એ નામથી વ્યવહાર કરાતું જે શરીર છે. ખ્યાલ આવ્યો? નામ અનેક છે ને. આ રામ એ નામથી વ્યવહાર કરાતું જે શરીર છે ને શરીર કે નથી, તે તમે પોતે નથી. ખાસ આ દેહમાં પ્રાણ હોય ત્યાં સુધી આ લક્ષ્ય રાખવું પડે છે. જે શરીર છે તે તમે પોતે નથી, તો શા માટે રડો છો? તો શા માટે રડો છો? સગળું જગત મિથ્યા છે અને મુદ્દલ છે જ નહીં, તો પછી તમને દેહાદિકની કલ્પના જ કેમ થવી જોઈએ? જો આ સગળું જગત સર્વદા ચૈતન્ય રૂપ જ છે એમ માનતા હો તો ચૈતન્યના સ્વભાવનો જ વિચાર કરો ને ચૈતન્ય જ બની રહો. ચૈતન્ય શુદ્ધ તેમજ આદિ તથા અંતથી રહિત છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે મારે આદિ નથી ને ખ્યાલ છે. તો પછી તેમાં દેહાદિકની અનર્થની કલ્પના સંભવે જ કેવી રીતે? તમે ચૈતન્ય, તમે ચિદાત્મા છો. કેવા છો? તમે ચિદાત્મા છો. ન તમે પુરુષ છો કે ન તમે સ્ત્રી છો. તમે ચિદાત્મા છો. તમે અંશોથી રહિત છો અને આદિ તથા અંતથી પણ રહિત છો. પોતાના વ્યાપક સ્વરૂપનું સ્મરણ કરો. પોતાના तो जगत बादशाह मुझे मेरी मस्ती, मुझे मेरी कोई महात्मा बोला. પોતાના વ્યાપક સ્વરૂપનું સ્મરણ કરો. કે વશિષ્ઠ મહારાજ રામ રામ બોલવાનું કહે છે. એ સ્વરૂપના વિસ્મરણથી પોતાના વ્યાપક સ્વરૂપનું સ્મરણ કરો. એ સ્વરૂપના વિસ્મરણથી દેહાદિક રૂપે મર્યાદિત ન થાવો. દેહાદિક રૂપે મર્યાદિત ન થાવો કે હું આવડો માપ સાઈઝ વાળો જ છું, 8 ફૂટનો જ છું કે 6 ફૂટનો જ છું, એમ દેહાદિકની મર્યાદા વાળા ઠાવમાં કોણ કે છે? વશિષ્ઠ મહારાજ. રામ એ નામ નિમિત્ત બનાવ્યું જ પણ સભા આખી ખીચોખીચ ભરેલી છે. રાજાઓ, ઋષિઓ, મુનિઓથી, પ્રજાઓથી, રાણીઓથી, બધાથી. હરિઓમ તત્સત. તમે ચૈતન્ય રૂપ સ્થિતિને પામી અને નિરંતર તમે કેને પામી? ચૈતન્ય રૂપ સ્થિતિને પામી અને નિરંતિશય. થોડુંક બોલવામાં તકલીફ પડે તો સમજી જાજો. આનંદરૂપ વાળા, આનંદરૂપ ઉદયવાળા થઈને આ મર્યાદિત જગતને પૂર્ણ સ્વભાવ વાળું કરી દો. તમે પૂર્ણ સ્વભાવ વાળા છો, શાંત છો, ચૈતન્ય છો અને બ્રહ્મરૂપ છો. અહંકાર
અહંકારને એક બાજુ કરી નાખ્યો. તમે ચૈતન્ય રૂપી શિલાના એક રસગર્ભ રૂપ જ છો. તમે અનેક રૂપોથી રહેનારા નથી, પણ સર્વ બાધના અવધિરૂપ છો. તમારા આવા સ્વરૂપમાં વાણીની કે મનની પ્રવૃત્તિ થઈ શકતી નથી. માટે કહેવું પડે છે કે તમે જે છો તે જ, તમે જે છો તે જ છો. પણ પરોક્ષ જેવા નથી. પરોક્ષનો શું થાય? દૂર. પણ પરોક્ષ જેવા નથી, કેમ કે સ્વયં પ્રકાશ છો. જગતની ઉત્પત્તિ રૂપ પણ તમે જ છો અને લય રૂપ પણ તમે જ છો. સઘળા પદાર્થોની અંદર જે પરસ્પર જુદા જુદા દેખાતા વ્યવહારો છે તે મિથ્યા હોવાને લીધે, કેવા હોવાને લીધે? મિથ્યા હોવાને લીધે તે તમે નથી. તે તમને પણ નથી. તે તમને પણ નથી. તે પદાર્થો પણ તમે નથી. તમે સ્વરૂપમાં રહેલા છો. તમે સ્વરૂપમાં રહેલા છો એટલે સર્વરૂપ છો અને સર્વથી ન્યારા પણ છો. આનંદ. હે ચૈતન્ય ધન સ્વરૂપ, હે ચૈતન્ય ધન સ્વરૂપ, હું તમને પ્રણામ કરું છું. એને પૂછો, મહારાજ પ્રણામ કરે છે? હે ચૈતન્ય ધન સ્વરૂપ, આદિ તથા અંતથી રહિત, વિશાળ અને સ્ફટિકની શિલાના ગર્ભની પેઠે ઘાટું જે ચૈતન્ય ધન સ્વરૂપ છે તે જ તમે છો. તે જ તમે. એમ નથી કહેતા કે તમે આ તે છો, કે તમે આ છો, એમ નથી કહેતા. ભગવાન કેટલા છેટા છે. હવે ધીમે ધીમે નજીક આવતા જાય છે. પ્રેમ ગલી હતી 10 સેકન્ડ કવિ સાહેબ બોલ્યા, મેં હું તો ગુરુ હે તો એવું રામ અને વશિષ્ઠ મહારાજ વચ્ચેનો સ્વાદ. વિશાળ અને સ્ફટિકની શિલાના ગર્ભની પેઠે ઘાટું જે ચૈતન્ય ધન સ્વરૂપ છે તે તમે છો. તમે આકાશની પેઠે નિર્લેપ છો. પણ સુખ દુઃખ આદિ વિકારો વાળા નથી. માટે સ્વસ્થ થાવો. માટે સ્વસ્થ થાવો. જેમ સ્ફટિકની શિલાના ગર્ભમાં પાંદડાનો જથ્થો પ્રતિબિંબ રૂપે દેખાય છે, દેખાયા કરે છે, તેમ તમારા વ્યાપક ઉંદરમાં વ્યાપક કલ્પિત વાસનાઓની રેખાઓથી સઘળા બ્રહ્માંડો દેખાયા કરે છે. હે રામ, કેમ કે જે એવા પૂર્ણ સ્વભાવ વાળા છો તમે, કે જે એવા પૂર્ણ સ્વભાવ વાળા છો તેમને હું પ્રણામ કરું છું. ખ્યાલ આવ્યો ને? હવે પૂર્ણ સ્થિતિની પ્રાપ્તિના ઉપાયનું વર્ણન. વશિષ્ઠ મહારાજ બોલ્યા, હે રામચંદ્રજી, કેટલા વાગ્યા છે? 11:30.
જેમ સમુદ્રમાં ઉત્પન્ન થતી ઘણા તરંગોના ભેદોની કલ્પનાઓનો સમુદ્રની અંદર ઉત્પન્ન થતા જે તરંગો છે, ભેદોની કલ્પનાઓનું અધિષ્ઠાન જળ છે, તેમજ જે ચૈતન્ય અનંત બ્રહ્માંડોની કલ્પનાઓનું અધિષ્ઠાન છે. તે ચૈતન્ય તમે જ છો. તે ચૈતન્ય તમે જ છો. એવી ભાવના કરો. એવી ભાવના કરો. હે ચૈતન્ય સ્વરૂપ, તમે જન્મથી અને મરણથી રહિત છો. હે રામ, તમે જન્મ અને મરણથી રહિત છો. હે રામ. વાલાનું વચન યાદ છે કે નથી? મસ્તક આપો ત્યારનું. ત્યાં ડાયરેક્ટ વાંચો તો ખ્યાલ આવે નહીં. અને સંસારના સંબંધથી પણ તમે રહિત છો. ભલે સંસારમાં રહો છો, પણ બધું બ્રહ્મ રૂપ જ છે. માટે તમારામાં વાસના વગેરે ક્યાં રહેલા છે? માટે તમારામાં, શરીરની વાત નથી, ખાસ લક્ષ આપજો બધા. માપ સાહેબના શરીરની વાત નથી. તમારામાં વાસના વગેરે ક્યાં રહેલા છે તે કહો. ચૈતન્ય જ પોતાથી જીવ રૂપે અને વાસના આદિ રૂપે સ્ફુરે છે. તો તેમાં જડ એ શબ્દનો અને તેના અર્થનો પ્રસંગ શું છે તે કહો. તમે મોટા મોટા સ્ફુરણ રૂપી તરંગો વાળા ગંભીર અને સ્વયં પ્રકાશ આત્મ ચૈતન્ય રૂપ મહાસાગર છો. અર્જુને કીધું ને કે પ્રભુ દિનહીનતાને પામેલો, શેમાં મારું કલ્યાણ હું જાણતો નથી. હવે એ ધજા ચડાવીને શું કરે? કે પૂજાની લાઈનમાં ઊભું રહી શું કરે? સત્ય તો આ જ હતું પ્રજા માટે, રાજાઓ માટે, ઋષિઓ માટે. પણ અવળે માર્ગે મનુષ્યોને ચડાવી દીધા છે. સુંદર વાત. તમે મોટા મોટા સ્ફુરણ રૂપી તરંગો વાળા ગંભીર અને સ્વયં પ્રકાશ છો. આત્મ ચૈતન્ય રૂપ મહાસાગર છો. તથા આકાશની પેઠે નિશ્ચળ સમ અને સૌમ્ય છો. સમુદ્ર સમાન તમારા સ્વરૂપમાં, સમુદ્ર સમાન તમારા સ્વરૂપમાં. બધા બેઠા છો સાંભળવા. રાણી હોય બેઠા છે, રાજા હોય છે, બધા જ છે. એમાં કોઈ સ્ત્રી પુરુષનો ભેદ રાખીને વાત, સભા જે આપણે આગળ સભાની વાત કરી, આકાશની પેઠે નિશ્ચળ સમ અને સૌમ્ય છો. સમુદ્ર સમાન તમારા સ્વરૂપમાં, સમુદ્ર સમાન તમારા સ્વરૂપમાં રામ એ નામ રૂપે મોજું ઉઠેલું છે. ખ્યાલ આવ્યો? પોતે પોતાનું કરવું વિચાર વિરક્તની જ નામ. ભાઈ આપ્યું છે નામ કે નથી આપેલું?
બીજી વાર ખાસ ધ્યાન દેજો બધા. ઓ વિમલભાઈ, માન મોકો મળ્યો છે. બિલ્ડર ધ્યાનમાં લેજો. લક્ષ્મણ સર્વેતાનો બોધ છે, બધા અહીં બેઠા છે એના માટે ખાસ લક્ષ આપજો. હે રામ, આપ સૌમ્ય સમુદ્ર સમાન તમારા સ્વરૂપમાં રામ એ નામ રૂપે મોજું ઉઠેલું છે. જેમ તૃષ્ણાતા અગ્નિથી ભિન્ન નથી, સુગંધપણું કમળથી ભિન્ન નથી, કાળાપણું કાજળથી ભિન્ન નથી, ધોળાપણું હિમથી ભિન્ન નથી. ખાસ લક્ષ આપજો. મધુરપણું શેરડીથી ભિન્ન નથી અને પ્રકાશ તેજથી ભિન્ન નથી. તેમ અનુભવ, તેમ હે અર્જુન, યાદ કરાવે વાલા, હે અર્જુન, વિજ્ઞાન સહિત મન મારામાં રાખ, મારો આશ્રય લે. કદી તારું અકલ્યાણ ન થાય એવું કહું. વિજ્ઞાન સહિત અનુભવ જ્ઞાન કહું. સાતમાની અંદર આ વાત આવે છે. હિમથી ભિન્ન નથી મધુરપણું. આમાં ઘણા વિરલા એવા છે જેને આજે સત્સંગનો લાભ મળ્યો છે, એટલે ખાસ યાદ રાખજો, સ્મરણમાં રાખજો. પ્રકાશ તેજથી ભિન્ન નથી, તેમ અનુભવ વૃત્તિમાં પ્રતિબિંબ ચૈતન્ય, વૃત્તિમાં અનુભવ પ્રતિબિંબ ચૈતન્ય પરબ્રહ્મથી ભિન્ન નથી. જેમ તરંગ જળથી અભિન્ન છે, તેમ સમુદ્રમાં તરંગ ઉઠે છે, પણ એ સમુદ્રથી અભિન્ન છે, ભિન્ન છે, અલગ નથી. જેમ તરંગ જળથી અભિન્ન છે, તેમ જગત ચૈતન્યથી અભિન્ન છે. ચૈતન્યથી અનુભવ ભિન્ન નથી, ચૈતન્યથી અનુભવ ભિન્ન નથી. અહંકાર ભિન્ન નથી, અહંકારથી જીવ ભિન્ન નથી. ખાસ હવે લક્ષમાં દેજો. જીવથી મન ભિન્ન નથી, મનથી ઇન્દ્રિય ભિન્ન નથી, ઇન્દ્રિયથી શરીર ભિન્ન નથી, શરીરથી જગત ભિન્ન નથી, અને જગતથી ભિન્ન તો કાંઈ જ છે નહીં. અને જગતથી ભિન્ન તો કાંઈ જ નહીં, માટે સઘળું જગત ચૈતન્ય જ છે. વિશ્વરૂપ દર્શન. એ પ્રભુ, હું લાયક હોઉં તો મને આપના સ્વરૂપનું છે. 11માં વિરાટ સ્વરૂપમાં આ વિરાટ વાત કરી. આગળ વિરાટ સ્વરૂપની મારાથી જોઈ જાણી શકાય તો આપ મને બતાવો આપનું સ્વરૂપ. માટે સઘળું જગત ચૈતન્ય છે. આ પ્રમાણે અનાદિકાળથી આ જગત રૂપી મોટું ચક્ર પ્રવર્તેલું છે, પણ વાસ્તવિક રીતે તો જોતા કાંઈ પ્રવર્તેલું છે જ નહીં. અને પ્રવર્તેલું જ ન હોવાને લીધે તેમાં લાંબો કાળ કે ટૂંકો કાળ જેવી મર્યાદા પણ નથી. આ પ્રમાણે આ સઘળું સ્વયં પ્રકાશ જ છે, અનંત જ છે, અખંડિત જ છે, અને આકાશમાં આકાશ જેવું જ છે.
કોઈમાં કાંઈ રહ્યું છે એમ જ છે નહીં. જે આ જગત છે તે શૂન્ય જ અને શૂન્યમાં ઉપસેલું છે. બ્રહ્મમાં જ બ્રહ્મ જ અભિવૃદ્ધિ થાય છે, પામેલું છે. સત્યમાં સત્ય ઉદય પામેલું છે અને પૂર્ણમાં જ પૂર્ણ છે. રહેલું જ પૂર્ણમાં જ પૂર્ણ રહેલું છે. તત્વવેતા મહાત્માઓ ભગવાન રામને કહે છે વશિષ્ઠ, વિષયોને વિષયોના પ્રકાશોને અને તેઓના સંકલ્પોને કરતા છતાં પણ કાંઈ જ કરતા નથી, અકર્તા. કેમ કે તેની દ્રષ્ટિમાં એ સર્વ પોતાના સ્વરૂપથી ભિન્ન જ હોતું નથી. તત્વવેતા મહાત્માઓને કરતાપણું છે જ નહીં. અગ્રાહ્ય છે એવી બુદ્ધિથી જે કાંઈ ગ્રહણ કરવામાં આવે છે તે જ તેમને સુખ દુઃખ આપનાર થાય છે. જો ગ્રાહ્યપણાની બુદ્ધિ ન હોય તો કશું ગ્રહણ કરવામાં આવતું નથી. સદા સદાને માટે ઉપવાસીન, સદા સદાને માટે બ્રહ્મચારી. આ વચન છે ને શાસ્ત્રમાં. અને સુખ કે દુઃખને આપનારપણું પણ થતું નથી. જેમ એક આકાશ, બે આકાશ અને ઘણા આકાશો એ શબ્દો જુદા હોવા છતાં પણ એક જ છે, એમ અર્થવાળા હોવા છતાં પણ અત્યંત શૂન્ય રૂપ જ છે. તેમ આત્મા અને જગત એ શબ્દ ભિન્ન છતાં પણ અભિન્ન છે અને અર્થવાળા હોવા છતાં પણ અનર્થક જ છે. તમે પોતાની અંદર આકાશની પેઠે નિર્લેપ રહો. તમે પોતાની અંદર આકાશની પેઠે નિર્લેપ રહો. બહાર સદાચારમાં તત્પર રહો અને હર્ષના અને ક્રોધના વિકારોમાં કાષ્ટ તથા ઢેફાના જેવી સ્થિતિવાળા રહો. બીજી વાર, તમે પોતાની અંદર આકાશની પેઠે નિર્લેપ રહો. કેની અંદર? પોતાની અંદર. શરીરની વાત થતી નથી. બહાર સદાચારમાં તત્પર રહો, સારા આચરણવાળા રહો. અને હર્ષના અને શોકના વિકારોમાં કાષ્ટ તથા ઢેફાના જેવી સ્થિતિવાળા રહો. તરત મારી ન નાખવા ને તૈયાર થયેલા મોટા શત્રુને પણ જે પુરુષ પોતાનો જ આત્મા જ ગણીને અત્યંત પ્યારો ગણે તે જ પુરુષ તત્વવેતા છે, મહાત્મા. જેમ નદી પોતાના કિનારા પરના વૃક્ષને મૂળ સહિત ઉખેડી નાખે છે, તેમ જે પુરુષ પ્રેમને અને મત્સરને મૂળ સહિત ઉખેડી નાખે છે તે પુરુષ હર્ષના તથા ક્રોધના વિકારોને દૂર કરે છે. જો રાગ અને દ્વેષ તેઓના વિકારોના અને સ્વરૂપનો વિચાર કરવામાં આવે નહીં તો મહાત્માઓ પણ અમાહાત્મા જેવા લાગે છે. અને તેથી તેઓની જેને અહંકાર જ હોતો નથી અને જેની બુદ્ધિ વિષયોથી લેપાતી નથી, સકળા લોકોને મારી નાખે તો પણ તે કોઈને મારતો નથી, દોષોથી બંધાતો પણ નથી. જે વસ્તુ મુદલ છે જ નહીં તેને છે એ માનવી જ, એ જ માયા કહેવાય છે. એ માયા આત્મજ્ઞાનથી જ નાશ પામે છે. તેમાં સંશય નથી.
જેના ચિત્તની વાસનાઓનો સમૂહ તેલ વિનાના દીવાની જેમ શાંત થઈ ગયો છે. તે નિર્વિકાર, તે ભગવાને વાત કરી, શ્રી કૃષ્ણ ભગવાને, સર્વ ઉત્તમ મારું નિર્વિકાર સ્વરૂપ, સર્વ ઉત્તમ મારું નિર્વિકાર સ્વરૂપ, મને નિર્વિકારને કોઈ જોતું નથી. આ વચન એમાં છે. નિર્વિકાર આત્મવેતા મહાત્મા ચિત્રમાં આલેખેલા રાજાની પીઠે સર્વદા અખંડ જ વિજય વાળા જ થઈ રહે છે. ને જે પુરુષને આ સઘળા પદાર્થો મિથ્યા સમજાયાને લીધે અથવા આત્મારૂપ સમજાયાને લીધે સારી કે નરસી કોઈ દશાઓમાં દુઃખ કે સુખ આપનાર થતા નથી, તે જ મહાત્મા જીવન મુક્ત છે. તે જ મહાત્મા જીવન મુક્ત છે. 5 મિનિટ છે હજી. કેટલી? આત્મદ્રષ્ટિમાં સ્થિર થયેલા, આત્મદ્રષ્ટિમાં સ્થિર થયેલા રામચંદ્ર ભગવાનની સંભાવના. વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, રામ મન બુદ્ધિને અહંકાર કેવળ તથા ઇન્દ્રિય વગેરે સઘળું દ્રશ્ય પદાર્થ વિના કેવળ ચૈતન્યમય જ છે. બીજી વાત, હે રામ મન બુદ્ધિ અહંકાર તથા ઇન્દ્રિય વગેરે સઘળું દ્રશ્ય પદાર્થ વિના કેવળ ચૈતન્યમય જ છે. એટલે કીધું ભગવાને કે હે અર્જુન, જેને જાણે મનુષ્ય, જેને અનેક હાથ છે, અનેક મુખ છે, અનેક ચાલ છે, અનેક છતાંય કેવું છે સ્વરૂપ? ઇન્દ્રિયોથી રહી છે, છતાંય ઇન્દ્રિયોના વિષયોને જાણનાર છે, અસંગ છે. હવે જીવ વગેરે પદાર્થ ક્યાં રહ્યા? જો બધું ચૈતન્યમય છે તો જીવ વગેરે પદાર્થ ક્યાં રહ્યા? જેમ ચંદ્ર એક જ હોવા છતાં નેત્રના રોગને લીધે જુદા જુદા તૈયારી કરજો આઈસ્ક્રીમ ભરવાની, જળાશયોને લીધે, દર્પણોને લીધે અનેક દેખાય છે, તેમ વ્યાપક આત્મા એક જ હોવા છતાં કલ્પિત ઉપાધિઓના યોગથી અનેક પ્રકારે પ્રતીત થાય છે. જેમ અંધકારનો નાશ થાય ત્યારે ચક્ષુની વિષયો ન દેખાવાની અશક્તિ દૂર થાય છે. જ્યારે અંધકાર દૂર થતો નથી તો ચક્ષુ વિષયોને જોઈ શકતી નથી. એમ જ્યારે ભોગોની તૃષ્ણારૂપ જેદનો આવેશ શાંત થાય ત્યારે જ અજ્ઞાન નષ્ટ થાય છે. જેમ શરદ ઋતુથી વરસાદના ઝાકળનો નાશ થાય છે, તેમ મનમાં સારી પેઠે વિચારેલા આત્મજ્ઞાન રૂપી મંત્રથી, મહામંત્રથી તૃષ્ણારૂપી ઝેરી વિષ્ણુચિકા ઓગળિયું નાશ પામે છે. હે રામ, જેમ આકાશમાં વરસાદ ઓછો થાય ત્યારે ટાઢ પોતાની મેળે જ ઓછી થાય છે, એમ સમજો. તેમ અજ્ઞાન ક્ષીણ થાય ત્યારે ચિત્ત સઘળી વાસનાઓથી રહિત પોતાની મેળે જ થાય છે. દોરો તૂટી જતા મોતીઓની હરોળ વિખાઈ જાય છે, તેમ ચિત્ત છેદાઈ જતા વાસના રૂપી ભરમ વિખાઈ જાય છે. હે રઘુનાથ, જે લોકો આત્મજ્ઞાનના રહસ્યનું ખંડન કરવાને માટે
વેદાંત શાસ્ત્રના અર્થનો વિચાર કરે તેવું કીટ પતંગનો અવતાર લેવાને કેવો, જે આત્મજ્ઞાનના વિચારનું ખંડન કરે છે. તેવો કીટ પતંગનો અવતાર લેવાને માટે નિજ બુદ્ધિનો પરિચય કરે છે. હે કમળ સરખા સુંદર નેત્રવાળા રામ, જેમ પવન શાંત થતા તળાવના તરંગો દૂર થાય છે, તેમ અજ્ઞાન શાંત થતા ચિત્તની ચપળતા નાશ પામે છે. જેમ અત્યંત વિસ્તરણીય આકાશમાં પવન સ્થિર થાય છે, તેમ તમે રાગદ્વેષ આદિથી રહિત હોવાને લીધે પરમ વિસ્તરણીય પરમ પદમાં સ્થિર થયા છો. કેવા પદમાં? પરમ વિસ્તરણીય બ્રહ્મ પદમાં સ્થિર થયા છો. હે રામ, પ્રભાતના વાજાથી નિંદ્રા જતી રહેતા જેમ રાજા જાગ્રત થાય, તેમ હું ધારું છું કે મારા વચનોથી અજ્ઞાન જતું રહેતા તમે પ્રબુદ્ધ થયા છો. સામાન્ય માણસને પણ પોતાના કુળના ગુરુ વચનોથી અસર થાય છે, ત્યારે તમે કે જે પ્રૌઢ બુદ્ધિવાળા છો, તેમને મારા વચનોની અસર થયા વિના કેમ રહે? તમે પોતાના ચિત્તથી મને યથાર્થ માનો, યથાર્થ માનો, યથાર્થ વક્તા માનો. માટે જેમ તપી રહેલા ખેતરમાં જળ સારી રીતે પચી જાય છે, તેમ તમારા હૃદયમાં મારું વચન સારી પેટે પચી ગયું છે ને. આમ કે છે ભગવાન. હે મહાપ્રભાવશાળી રામ, અમે પરંપરાથી ઈક્ષ્વાકુવંશીઓના અને તેઓમાં પણ વિશેષ કરીને રઘુવંશીઓના કુળગુરુ છીએ. અનાદિકાળ ગુરુ પરંપરા ચાલી, આજની ચાલી આવતી નથી. પછી બધાય માટે એક જ ગુરુ હોય, જુદું જુદું હોય નહીં. આખા પ્રજાથી માંડી બધાને એક જ હરખું પીરસાય. આ તો અત્યારે તો માટે મારું કહેલું આ શુભ વચન તમારા હૃદયમાં તરત હારની પેઠે ધારણ કરી લેવું જોઈએ. આઈસ્ક્રીમ ભરાઈ ગયો છે, પ્રસાદ ભરાઈ ગયો છે કપમાં. રામચંદ્રજીએ કરેલું સ્વાનુભવનું વર્ણન. રામ બોલ્યા, ઓહો, પાછળથી આપજો. રામ બોલ્યા, ઓહો ગુરુ મહારાજને, આપના વાક્યોના અર્થના ચિંતનથી હું ચૈતન્યપણાને પ્રાપ્ત થયો છું. હે પ્રભુ, આ જગત રૂપી ઝાડ મારી આગળ રહેલી છતાં પણ શાંત થઈ ગઈ છે, છતાં પણ શાંત થઈ ગઈ છે. જેમ લાંબા કાળથી સૂર્યને લીધે તપી રહેલું ભૂતલ વૃષ્ટિથી પરમ શાંતિને પ્રાપ્ત થાય છે, તેમ હું મારા ચિત્તમાં પરમ શાંતિને પ્રાપ્ત થયો છું. હું શાંત થયો છું, શીતળ સ્વરૂપવાળો થયો છું, કેવળ સુખરૂપે જ રહ્યો છું. અને જેમાંથી હાથી બહાર નીકળી ગયો હોય એવા તળાવની પેઠી નિર્મળપણાને પ્રાપ્ત થયો છું. હે ગુરુ મહારાજ,
આ દિશાઓનું સઘળું મંડળ કે જે અનાત્મપણું, કેવાપણું? અનાત્મપણું એટલે દેહને અનાત્મ કહેવાય, સ્થૂળ દેહને. અનાત્મપણું મટી જવાથી સારી પેઠે નિર્મળ થઈ ગયું છે. તેને હું હમણાં જાણે જાગડથી રહિત થઈ ગયું હોય તેમ યથાર્થ બ્રહ્મરૂપ જોઉં છું. મારા સઘળા સંદેહો ટળી ગયા છે હે ગુરુ મહારાજ. આશારૂપી ઝાંઝવાની નદી શાંત થઈ ગઈ છે હે મહારાજ. વિષયોની વાસનાઓથી, વૈરાગ્યાદી વૃત્તિઓથી પણ રહિત થવાને લીધે શરદ ઋતુના સ્વર્ગ જંગલની જેમ શીતળ થયો જોઈએ પ્રભુ. હું પોતાથી જ અંત વગરના અંદરના, હું પોતાથી જ અંત વગરના અંદરના અનહદ નાદને પ્રાપ્ત થયો છું. કે જે આનંદની આગળ અમૃતના રસનો સ્વાદ પણ તૃણવત લાગે છે. આજ હું મારા મૂળ સ્વભાવને પ્રાપ્ત થયો છું હે ગુરુ મહારાજ. રામ કહે છે, આનંદનો સમાવેશ, જેમાં સઘળા આનંદનો સ્વસ્થ થયો છું, આનંદ પામ્યો છું, અને જેમાં સઘળા આનંદનો સમાવેશ થાય ને એવા આનંદરૂપ થવાથી ખરો રામ થયો છે. ખરો રામ થયો છું. હવે ખબર પડે ક્યું ભજન. ખરો રામ થયો છું. હું મને પોતાને પણ પ્રણામ કરું છું અને આપને પણ પ્રણામ કરું છું. જેમ પ્રભાતમાં સૂર્યનો ઉદય થતા મૂર્ખ લોકોએ રાતમાં કલ્પેલું પિચાસોનું કુટુંબ શાંત થઈ જાય, તેમ મારા સર્વ સંશયો અને સર્વ કલ્પનાઓ શાંત થઈ ગયા છે. જેમ શરદ ઋતુમાં તળાવ નિર્મળ થાય તેમ નિર્મળ વિસ્તરણીય હિમની પેઠે શીતળ અને પરમાનંદથી સંબંધ થયેલા હૃદયમાં મારું મન શાંતિ પામ્યું છે. હે ગુરુ મહારાજ, આત્માને અજ્ઞાનરૂપી કલંક શા કારણથી આવ્યું હશે? આત્માને અજ્ઞાનરૂપી કલંક શા માટે આવ્યું હશે? શા કારણથી આવ્યું હશે? સ્વયં પ્રકાશ આત્મામાં એ કલંક કેમ રહેવું જોઈએ? અને પરિચ્છેદ વિનાના અસંગ આત્માને, પરિચ્છેદ વિનાના અસંગ આત્માને કલંક કેમ રહેવું જોઈએ અને કલંક કેમ ઢાંકી દે છે? અત્યારે કોને ઢાંકી દે છે? આત્માને. અત્યાદી સંશયો ચંદ્રની સમીપમાં નિર્મળ થતા અંધકારની જેમ નિર્મળ થઈ ગયા છે. જે કાંઈ છે તે સઘળું સર્વત્ર અને સર્વદા સ્ફુરણમય આકારવાળો આત્મા જ છે. માટે તેમાં આ પદાર્થ અન્ય છે અને વળી તેથી આ પદાર્થ અન્ય છે એવી ખોટી કલ્પના કેમ જ હોય? હું હમણાં પરમ પ્રકાશવાળો થયો છું. તેથી મને મારી પ્રથમની સ્થિતિ પર હસવું આવે છે. તેથી મને ગુરુ મહારાજ મળ્યા પહેલાની સ્થિતિ.
તેથી મને મારી પ્રથમની સ્થિતિ પર હસવું આવે છે કે હું આત્મજ્ઞાન વિના તૃષ્ણારૂપી બેડીથી બંધાઈને કેવો થઈ ગયો હતો. આહા, હવે મને સારી પેટે સ્મરણ પ્રાપ્ત થયું કે હું સર્વદા પૂર્ણ જ છું. આવી રીતનો બની ગયો છું હે મહારાજ આપની કૃપાથી. ઓહો, હું એવી પવિત્ર અને વિસ્તરણીય ભૂમિ ઉપર ચડ્યો છું કે જે ભૂમિમાં મહાપ્રકાશ પાતાળની પેઠે દૂર રહ્યું નથી, પણ અહીં જ છે કે જે જન્મ મરણ રૂપી સંસાર સમુદ્રને તરીને સંસારના અધિષ્ઠાન રૂપ થયો છું. અને તેથી સર્વદા સર્વ લોકોએ પ્રણામ કરવા યોગ્ય છે. તેને પ્રણામ કરું છું. હું પોતામાં પોતાથી જ મોટા ઉત્કર્ષને પ્રાપ્ત થયો છું. હે પ્રભુ, હું હૃદયરૂપી કમળના કોષમાં સ્પષ્ટ રીતે ભમરની પેઠે સ્થિરતાને પ્રાપ્ત થયેલા આપના ઉત્તમ ઉપદેશથી પોતાના સ્વરૂપના અનુભવને લીધે શોક વગરની અને સર્વદા પ્રકાશરૂપ જીવન મુક્તિને પ્રાપ્ત થયો છું. આ જીવતા મુક્તિ મોવા પછી જીવન મુક્તિને પ્રાપ્ત થયો છું. ત્યાર પછી પણ સુંદર છે દેહ અને આત્માનું વિવેચન, અજ્ઞાનનું સ્વરૂપ. અહીંયા આપણે ટાઈમ પૂરો થઈ ગયો છે. જે કાંઈ આટલા વર્ષોથી પ્રેમમૂર્તિ ગુરુમાં ના આશ્રયે આપ રહ્યા છો, ખ્યાલ આવ્યો કે આ આગામી પરંપરા ગુરુ અને શિષ્ય વચ્ચેની, આમાં ક્યાંથી ભગવાન માના ગર્ભમાં આવે. આજે રામનવમી કેવું લાગ્યું? કેટલો આનંદ!